નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। તો કોણ બનશે મુંબઈનો કિંગ, તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરી લે મહત્વના સમાચાર પર। બીએમસી ચૂંટણીમાં ભાજપ શિવસેના 85 બેઠક પર આગળ છે। જે મહત્વના સમાચાર, ઉદ્ધવ જૂથ 67 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। તો મુંબઈ, પુણે અને પનવેલમાં ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે સંભાજીનગર અને નાગપુરમાં પણ ભાજપ આગળ છે, એટલે કે ભાજપ હાલમાં આગળ ચાલતી જોવા મળી રહી છે। પુણેમાં ભાજપ શિવસેના 51 બેઠક પર આગળ ચાલી રહી છે, ત્યારે ઠાકરે બંધુઓની અગ્નિ પરીક્ષા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મુંબઈમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ઠાણેમાં ભાજપ શિવસેના 24 બેઠક પર આગળ ચાલી રહી છે। ભિવંડીમાં ભાજપ શિવસેના 9 બેઠક પર આગળ છે। ઘણી બધી બેઠકો પર ભાજપ શિવસેના આગળ ચાલી રહ્યા છે। નાગપુરમાં ભાજપ શિવસેના 75 બેઠક પર આગળ ચાલી રહી છે। તો કોલ્હાપુરમાં કોંગ્રેસે 26 બેઠક પર આગળ છે। બીએમસી ચૂંટણીમાં ભાજપ શિવસેના 85 બેઠક પર આગળ છે, જ્યારે કે ઉદ્ધવ જૂથ 67 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। તો આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે। જે રીતે હાલમાં પરિણામો જાહેર થઈ રહ્યા છે, ભાજપ શિવસેના સતત આગળ ચાલતા દેખાઈ રહ્યા છે, 85 બેઠકો પર આગળ છે, જ્યારે કે ઉદ્ધવ જૂથ 67 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। શું લાગી રહ્યું છે, શું થઈ શકે છે? આપણે જમવામાં 2-3 વસ્તુ તમે ખાસ સાંભળી હશે કે ગોટાળો, ઊંધિયું, ઊંધું પડ્યું, એમ મુંબઈની ચૂંટણી એટલી બધી રસપ્રદ કે એટલો બધો ગોટાળો આ લોકોએ કરી નાખ્યો છે। કયો પક્ષ ક્યારે કોની જોડે આ મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં એ નક્કી થતું નથી। ક્યારેક બે બંધુઓ ભેગા થઈ જાય, 20 વર્ષ પછી ઠાકરે બંધુ ભેગા થાય અને અચાનકથી બાલા સાહેબની વિચારધારા જાગે। ભારતીય જનતા પાર્ટી જેની જોડે રહીને સરકાર બનાવી એ અત્યારે કોર્પોરેશનમાં અલગ, એટલે આ જે હમણાંથી રાજકારણની એક નવી દિશા ચાલુ થઈ છે। આપણે ઇન્ડિયા મહાગઠબંધનમાં બી એ લોકો એવું કહે કે અમે લોકસભામાં જોડે, બાકી બધી જગ્યાએ અલગ અલગ। એ સેમ વસ્તુ મહારાષ્ટ્રમાં મુંબઈની ચૂંટણીમાં જોવા મળ્યું। મુંબઈની એક અલગ જ તાસીર છેલ્લા કેટલાય વર્ષોની તમે જુઓ, અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી મને એવું લાગે છે કે 2014 પહેલા, એટલે 14 કરતા બી છેલ્લી ચૂંટણી જ્યારે થઈ 14 વખતની, એ પહેલા કોંગ્રેસનું શાસન થોડુંક સ્થાયી શાસન હતું કે ભાઈ ચલો શિવસેના રાજ કરે છે કોર્પોરેશનમાં, ક્યારેક ભાજપના મેયર આવ્યા હોય, પણ એક સ્થિર સરકાર હતી। એ સ્થિરતા 2019 પછી ક્યાંક ને ક્યાંક છિન્ન ભિન્ન થઈ, જે માંડ કરીને અત્યારે 24 પછી એક કરવાનો પ્રયત્ન કર્યો। હવે સીધા આવી જઈએ મુંબઈ કોર્પોરેશન ઉપર। જો આપ બીએમસી મુલાકાત કરી હોય છેલ્લા 2-5 વર્ષમાં, તો લગભગ આખું મુંબઈ ક્યાંક ને ક્યાંક ખોદકામ, મેટ્રોની વ્યવસ્થા માટે, ક્યાંક બુલેટ ટ્રેનની વ્યવસ્થાને લઈને આખું એટલું બધું ખોદકામ, પ્લસ ડ્રેનેજની સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ ત્યાંની પબ્લિકને બહુ હાલાકી પડે છે। એટલે પબ્લિક બહુ મજબૂત હતી આ વખતે, કારણ કયા એનો મૂળ શું હતો એ ભલે ખબર નહોતી પડતી, પણ લોકો સરકારની વિરુદ્ધ પણ, વિરોધ પક્ષ જેવું તો કંઈ ત્યાં રહ્યું જ નથી હવે બીજી કોઈ રીતે। કોર્પોરેશનમાં આમેય નહોતું, કારણ કે જે બધા વિરોધ પક્ષમાં હતા એ ક્યારેક સરકાર સાથે બેઠા, આ વખતે સરકાર સાથે નહીં રહી અને અલગ ચૂંટણી લડી રહ્યા છે, એટલે ત્યાં વિરોધ પક્ષ જેવું કોર્પોરેશનની દ્રષ્ટિએ કશું રહ્યું નથી। એટલે માત્ર ને માત્ર દેવેન્દ્ર ફડણવીસ એના બ્રાન્ડ નેમ ઉપર, દેવેન્દ્ર ફડણવીસની બ્રાન્ડ નેમ ઉપર આ આખી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે। ઠાકરે બંધુ એમના અસ્તિત્વને ટકાઈ રાખવા, ખાસ કરીને રાજ ઠાકરે, હજી ઉદ્ધવ ઠાકરેનું તો અસ્તિત્વ નાનું મોટું ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની દ્રષ્ટિએ છે, પણ એ બેનું ભેગા થવું। બીજું, તમે શરદ પવાર ઉદ્ધવ ગુટ ક્યાંક ને ક્યાંક બે એકલા ભેગા થઈને લડી રહ્યા છે, તો ત્યારે મનસેને બી જોડે નથી રાખ્યું। શરદ પવારની પોતાની પણ એક વિચારધારા અલગ કે રાજ ઠાકરેથી કેવી રીતે અલગ રહેવું। અજીત પવાર ક્યાંક એકલા સામે લડે છે। હું આખા મહારાષ્ટ્રના 29 નગર નિગમના પરિપ્રેક્ષમાં વાત કરું છું, પર્ટિક્યુલરલી બીજી બધી જગ્યાએ તમે જુઓ તો મહારાષ્ટ્રમાં
હું કૃષ્ણ તમને સવાલ પૂછું કે મહારાષ્ટ્રના 5, જેમ આપણે ગુજરાતમાં 5 નામ બોલવા હોય તો ભાઈ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, એમ મહારાષ્ટ્રમાં તમે 5 નામ બોલો, 5 સિટી, તમને મુંબઈ સિવાય મુંબઈ ને પૂના એ હા 2 બોલીને તમે અટકી જશો. આટલું મોટું મહારાષ્ટ્ર, એમાં આટલા બધા કોર્પોરેશન, આટલો મોટો વિસ્તાર, 290 સીટનું વિધાનસભા હોય, એ કેટલો મોટો વિસ્તાર હોય. આપણી 182 છે ગુજરાતમાં. તો આ પરિસ્થિતિમાં મુંબઈ સિવાય, આર્થિક રાજધાની ચોક્કસ છે, પણ મુંબઈ અને પુના સિવાય ક્યાંય પણ કોર્પોરેશનની દ્રષ્ટિએ, નગરપાલિકાની દ્રષ્ટિએ એવા કોઈ વિકાસ, હજી પણ એ જ ધૂળિયા રસ્તા, એ જ એનું નામ જ ધુલિયા, પ્રદેશનું નામ જ ધુલિયા એમ. એટલે બહુ જ છેવાડાના માનવી સુધી ગરીબી, તમે જુઓ તો ગરીબી એટલી બધી, લોકોને આ જે મફત રાશન ઉપરથી આવ્યું છે 5 કિલો દર મહિને, એના માટે પડાપડી જૂટા જૂટી થાય છે. એટલે ભલે લોકો ગમે એટલા દાવા ઠોકે, ગમે એવી મોટી મોટી વાતો કરે, ડબલ એન્જિન સરકારની પણ વાત થતી હોય, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપરની વાસ્તવિકતા મુંબઈ અને પુના સિવાય સંપૂર્ણ અલગ છે. મુંબઈમાં ભાજપ આગળ છે એનું કારણ એ છે કે કોર્પોરેશનનું બજેટ એશિયામાં નંબર 2 છે. પહેલું કર્ણાટક બેંગ્લોરનું છે, નંબર 2 મુંબઈ છે, પછી આપણું નંબર 3માં અમદાવાદ આવે છે. આટલા મોટા બજેટમાં કમ્પ્લીટલી ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ચલાવે, ઇન્ડસ્ટ્રી જે કંપનીઓ હોય એ લોકોને બસ આ પૈસાનો વહીવટ, 1 લાખ કરોડની આસપાસ એનું બજેટ છે. એ બધા પૈસા 50,000 કરોડની આસપાસ, એ બધા પૈસા કેમ ઇન્ડસ્ટ્રી વાપરે અને એ પોતાના પ્રોજેક્ટ બહાર કઢાવે, એના માટે ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠી હોય તો એમના કામ ઇઝીલી થાય. આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટના મદદથી પૈસાનો વહેપલો કરી આ ભારતીય જનતા પાર્ટીને યેન કેન પ્રકારે ત્યાં સત્તા મેળવવી છે અને પછી એમની જ ગોઠવણ કરવી છે. કોણે? મુંબઈનો આટલો મોટો વિસ્તાર, 2 કરોડની વસ્તી ખાલી મુંબઈમાં છે. મુંબઈના વિકાસની દ્રષ્ટિએ આર્થિક રાજધાની, બિલ્ડિંગો ખડી કરી દીધી, 2 ભાગ પાડી દીધા. બીજું તમને એવું શું લાગ્યું કે જ્યાં તમને ગવર્નન્સ દેખાતું હોય? પાયાની સુવિધાની વાત કરીએ, તમે પોતે મુંબઈ લગભગ આંતરે દાડે કંઈક ને કંઈક કામથી જતા હશો, દર મહિને એકવાર જવાનું બધાને થાય. તમને ત્યાં શું આંખે ઉડીને વળગે એવું? કદાચ એના કરતા તો અમદાવાદની હાલત મને લાગે છે વધારે. સાચી વાત છે. જી, શું લાગી રહ્યું છે કે આ જે પરિણામો છે તે આવનારી જે વિધાનસભા છે તેને ઇફેક્ટ કરશે ખરા? હવે તો વિધાનસભા 2029માં આવવાની છે, હમણાં જ ગઈ છે. એટલે પણ મુંબઈ કોર્પોરેશન પર જે રાજ કરે એ વિધાનસભામાં રાજ કરે એવું કહેવાય છે. એટલે અહીંની કોર્પોરેશન જે ઝડપ છે, કારણ કે અલ્ટિમેટલી મુંબઈથી આખું મહારાષ્ટ્ર કંટ્રોલ થશે, મેં કીધું એમ. અને આર્થિક દ્રષ્ટિએ જ છે, જે કંઈ ખેલ છે બધો પૈસાનો ખેલ છે. મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં કોઈ જેવું મોટું, આમ મેં કીધું આંખે ઉડીને વળગે એવું કામ નથી બતાયા. મેટ્રો, બુલેટ. હવે તમે જો 2014થી 19 દેવેન્દ્ર ફડણવીસે બહુ સરસ સત્તા ચલાવી, એમણે સારા સારા પ્રોજેક્ટ મૂક્યા. જે 19માં ઉદ્ધવ ઠાકરે વાળી જે મહાવિકાસ અઘાડી સરકાર આવી, એમણે એને અટકાવી દીધા. એ અટકાયા એ 19થી 24 દરમિયાન 5 વર્ષ સિટીમાં બહુ જ લોકોને અગવડતા. તમે અત્યારે મુંબઈમાં જશો તો ખુલ્લી ગટરો, ગંદકી, ઠેર ઠેર કચરો, કામ અટકેલા છે, પતરા મારેલા છે. અડધા મુંબઈમાં પતરા મારેલા છે. એટલે એનો મતલબ એવો થયો કે જો મુંબઈનો વિસ્તાર 5,000 સ્ક્વેર કિલોમીટરનો હોય તો પ્યોર યુઝેબલ મુંબઈ અત્યારે 2,500 સ્ક્વેર કિલોમીટરનું જ છે, કારણ કે અડધામાં પતરા મારી દીધા છે. એટલે ટ્રાફિકની સમસ્યા હજી સુધી કોઈ હલ નથી કરી શક્યું. આ બધી જ પાયાની સુવિધા. એટલે ત્યાંની લોકોએ, જેમ 2024માં મહારાષ્ટ્રની જનતાએ સ્થાયી સરકાર ઈચ્છી કે ભાઈ કોઈ એકને આપો, આવી રીતે વિકાસ અઘાડી કે યુતિની વાત નહીં. એટલે તમે જો તો ભારતીય જનતા પાર્ટી, કારણ કે નરેન્દ્ર મોદીનો એક ઓરા, અને એટલા માટે હોય કે આખા ઇન્ડિયાની આર્થિક રાજધાની મુંબઈ, ત્યાંથી બધા પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન થાય, જે નરેન્દ્ર મોદીના કંટ્રોલમાં વધારે હોય, અને એટલા માટે એ બળ ઉપર થોડું ભારતીય જનતા પાર્ટીને પ્રાધાન્ય પ્રભુત્વ મળ્યું અને કામ કર્યું. એટલે હવે કોર્પોરેશનમાં પણ એ જ પરિસ્થિતિ છે જે છેલ્લા 10 વર્ષથી, કારણ કે ત્યાં પણ એક સ્થાયી સરકાર નહોતી. શિવસેનાના મેયર હોય તો ક્યારેક એ શિવસેના ભાજપમાં હોય, ક્યારેક ભાજપની બહાર હોય, ક્યારેક આમના હોય, ક્યારેક આમના હોય. એટલે જનતા પણ કન્ફ્યુઝ. બીજું, સ્થાનિક કાઉન્સિલર પાસે તમે જાઓ એટલે એ લોકો એવું જ કે ભાઈ હમણાં શાંત રહો, અમને કંઈ ખબર નથી, ઉપર વાતાવરણ ચોખ્ખું થવા દો, ત્યાં સુધી અમે કંઈ નહીં કરી શકીએ. એટલે આની અસર વિધાનસભામાં ના પડે, પણ આની અસર ચોક્કસથી રાજ્યવ્યાપી, કારણ કે મેં કીધું એમ કે મુંબઈ કોર્પોરેશન મહારાષ્ટ્રને ડ્રાઈવ કરે છે. જી પ્રશાંતભાઈ, આ પરિણામો પછી શું લાગી રહ્યું છે? નવા ગઠબંધનની શક્યતાઓ જોવાઈ રહી છે ખરી? નવા ગઠબંધનમાં એવું છે કે વિધાનસભાના પરિણામ તમે જુઓ તો એમાં ભાજપ બહુ જ
મેજોરિટી ઉપર બેઠું છે. અજીત પવાર અને શિંદે ગ્રુપ કદાચ આઘું પાછું થાય જે રીતે અત્યારે સામે લડી રહ્યું છે. તમે મહારાષ્ટ્રના કોર્પોરેશનના બધા કિસ્સા જોયા, અલગ અલગ. ક્યાંક શિંદે ગુટ એકલું બેઠું, શિંદે અજીત પવાર એકલા ભેગા થઈ ગયા છે, ક્યાંક બીજેપી એકલા હાથે લડે છે, ક્યાંક બીજેપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી નાખ્યું. હવે પેલા અંબરનાથમાં અને પછી એ કોંગ્રેસીઓને સસ્પેન્ડ બી કર્યા અને મેયર આ બાજુ આવી ગયા. તો આ પરિસ્થિતિમાં મને એવું લાગે છે આ લિટમસ ટેસ્ટ કોર્પોરેશન કરતા રાજ્ય સરકારનો વધારે છે કે જો અહીંયા શિંદે ગ્રુપને ક્યાંક નાની મોટી સફળતા ન મળી તો ભારતીય જનતા પાર્ટી સામે પડી અને એમને ક્યાંક ને ક્યાંક સત્તામાંથી બહાર કરી અને ધીરે એમ કહેવાય ને એમનો કાંટો કાઢી અને એકલા હાથે, કારણ કે એમની જોડે બીજા બધા ત્યાં અપક્ષથી માંડી અને જૂથબળ પૂરેપૂરું છે, સંખ્યાબળ પૂરેપૂરું છે. જે દિવસે 2024 વિધાનસભાનું પરિણામ આવ્યું ત્યારે જ નક્કી થઈ ગયું હતું. એ પછી તમે જુઓ તો અજીત પવારના દીકરાનું કૌભાંડ બહાર પાડ્યું, એને અત્યારે તો મંત્રીમંડળમાં ચાલુ છે, પણ આગળ જતા એમ બી કહેવાય કે ભાઈ આ તમારા દીકરાનું બહુ બધું નેગેટિવિટી આવી, એના હિસાબે પરિણામમાં પણ અસર પડે છે, એટલે તમે રાજીનામું આપી દો. તો અજીત પવાર પાસે બી રાજીનામું લઈ શકે છે અને આ બાજુ શિંદે ગ્રુપની ડિસિપ્લિનરી એક્શનને ધ્યાનમાં રાખીને એમને બહાર કાઢે, અથવા તો અજીત પવારને ક્યાંક વિધાનસભામાં જોડે રાખે અને શિંદેને બહાર કાઢી નાખે. આવું કંઈક સમીકરણ આજના પરિણામ પછી રચાય તો બહુ આશ્ચર્ય પામવું નહીં. જી પ્રશાંતભાઈ, છેલ્લે આપને પૂછવા માંગીશ કે જે પણ પક્ષ સત્તામાં આવ્યો તો તેના માટે આવનારા પડકારો કેવા હશે? પડકારમાં મેં કીધું એમ કે નગર નિગમ તમે જોઈ લો, બોમ્બે, પૂનાની આજુબાજુમાં પિંપલી, ચિંચિયાવાડ, આ બધા હેવી બજેટ વાળા છે. હવે બજેટ ક્યાં વપરાય છે ને એ કોઈને ખબર નથી પડતી, એટલે અંદર ખાને રમત રમાઈ જાય છે, મસ્ત મોટા ખર્ચા થાય છે, પણ એનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો નથી. જો કોર્પોરેશન હોય તો હજી પણ એ લોકોને સૌથી મોટો મહારાષ્ટ્ર આખામાં અને મુંબઈ પૂનામાં ખાસ જે SRC એટલે રિહેબિલિટેશન જેને પ્રોગ્રામ કહેવાય છે કે સ્લમ રિહેબિલિટેશન એરિયા, SRA, એટલે જેમ બહુ ચર્ચિત મુદ્દો તમને યાદ હશે ધારાવીની જમીન, જેને ગૌતમ અદાણી માટે કંઈક ચર્ચામાં ચાલુ છે. જો આ થયું તો SRA ઉપર અદાણીનો કબજો ચાલુ થઈ જશે. જેટલા બધા સ્લમના આખા પ્રોજેક્ટને ડાયવર્ટ કરવાના છે એ બધા પર, તો એ લોકોને ક્યાં સમાવેશ કરવો, એમને વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં આપવી, ટેમ્પરરી આખું જો ઉડાડી દેવામાં આવે તો આ બધી જગ્યાએ પડકાર બહુ મોટો છે અને કોર્પોરેશનનો પડકાર છે, કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની જગ્યા કોર્પોરેશને આપવાની રહેશે. ત્યારે શું પરિસ્થિતિ ઊભી થશે કોઈને ખબર નથી. પછી જે રીડેવલપમેન્ટ બધા પ્રોજેક્ટ થઈ રહ્યા છે એમાં કયા બિલ્ડરો કેટલા સરકારથી નજીક છે અને એ એમના પ્રમાણે કામ કરાવે છે, આ બધા પડકારો. એની સાથે મેં કીધું એમ કે કોર્પોરેશનને રિલેટેડ જે વ્યવસ્થા, જે જન્મ મરણના દાખલાથી માંડી, ક્યાંક સ્મશાનની વ્યવસ્થાથી માંડી, નળ ગટર રસ્તાની માંડી, આ બધી જગ્યાએ જે કોઈ પણ સરકાર હજી સુધી પહોંચી વળી નથી, હજી સુધી ચોક્કસ ન્યાય આપી શકી નથી, એ સૌથી મોટો પડકાર છે. જી, આભાર પ્રશાંતભાઈ સમગ્ર ચર્ચા કરવા માટે.